સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઈવેના છાલિયા તળાવ પાસે અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું છે। મળી આવતી જાણકારી અનુસાર હાલ લીંબડીથી લોકો પગપાળા ચાલીને ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે જઈ રહ્યા છે, ત્યારે લોકો પગપાળા લોકોની સેવા પણ કરી રહ્યા છે, જેમાં બે યુવાનો જે અમદાવાદ જિલ્લાના ચિયાડા ગામના છે તેઓ દ્વારા પગપાળા જઈ રહેલ લોકોની સેવા માટે લીંબડી ખાતે કેમ્પ નાખવામાં આવ્યો હતો। ત્યારે ત્યાં સેવા કરવા માટે આ બે યુવાનો બાઇક લઈને જતા હતા, ત્યારે એકાએક છાલિયા તળાવ નજીક કોઈ અજાણ્યા આઈસર દ્વારા તેમને ટક્કર મારવામાં આવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે સ્થાનિકો દ્વારા આ બંને યુવાનોને સારવાર અર્થે તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે 108માં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનામાં બંને યુવાનોના પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાને લઈને તાત્કાલિક અસરથી તેમને અમદાવાદ શહેરની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તો આ ઘટનાને લઈને પોલીસે પણ સ્થળે દોડી આવી આ મામલે તપાસ હાથ ધરી હતી। તો હાલ લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।